હેલો તો ગાઈસ, આજે આપણે ભાઈ વડનગરમાં મોટી વેલ માછલી જોવા મળી છે સમેરામાં. તો ભાઈ અમે જોવા આવી જતા ભાઈ વડનગર શર્મિષ્ઠા તળાવમાં. તો ભાઈ અમે છીએ ભાઈ 2 જણા અને ભાઈ જોવા સમેરો તમને સમેરો બતાવી કાઢીને ભાઈ આ જો ભાઈ લોકેશન આ ભાઈ મંદિરો અને આટલો ભાઈ એન્ટ્રી ગેટ જ છે ભાઈ. હા ભાઈ વાતાવરણ થાય જો કબૂતર ભાઈ બેરિયા છે અને ભાઈ આ છે ભાઈ વડનગરનું મેન ટાવર. અને ભાઈ પછી ભાઈ આપણે તો ગાઈસ લોકેશનની વાત કરો તો એવું છે જોઈ લે. અને ભાઈ આપણે તો આવ્યા હતા ભાઈ વડનગર ફરવા માટે. અને ભાઈ આજનો નજારો તમે આવો તો તમને ખુશ થઈ જાય ભાઈ. હા જો ખાલી નકરો ઘર છે ભાઈ. આ વચ્ચે ભાઈ સમેરો અને ભાઈ આટલા છે ભાઈ મેન ગેટ. અને આ ભાઈ જો થોભલા જેવા છે ભાઈ. મોટી પાડીઓ પર ઊભું કરેલું હે. હા છે ભાઈ મેન ગેટ. હા ભાઈ અમારા કાકો અને પછી આપણે ભાઈ અંદર જતા હતા આગળ. અને જો ગાડીઓ કેટલી પાર્કિંગમાં મેલેલી. અને તમને હું આટલે નજારો બતાવજો છે નાખવું આજુબાજુ બધું તળાવ છે ભાઈ. જો છે ને પછી આલી બાગુ એ તળાવ છે ને પેલી બાગુ એ તળાવ. હા છે ભાઈ મોટો મેન સમેરો વડનગરનો ફેમસ. હા જો એના વિશે બધું લખેલું હે. તો ના છે ભાઈ એનું મેન ગેટ એટલે મેન. અને ભાઈ પછી આપણે જે આગળ થોડા જો ખાલી બેહવા માટેનું એ ભાઈ મેકેલું હે. એટલે તળાવ ચાલુ થાય શેઠ ચોફેર છે ભાઈ. આખું ગોળ ફરવું હોય ને તો ભાઈ ઉપર પાળી બનાવેલી છે. જો આ બધી પાળી છે ને રે આજુબાજુ ફરવા માટે મેકેલી છે. અને આ જોવા માછલો હશે ભાઈ અંદર કૂદકો મારી ભાઈ. અને હવે ભાઈ આપણે જોયો ખાલી વાતાવરણ એ મસ્ત હતું ભાઈ. અમે વિડીયો બનાવવા આવી ગયા હતા. અને ભાઈ હવે આપણે વળીએ છીએ. આપણા મેન અંદર તો જવાનું થતું નહીં. અને આ છે ભાઈ ઉપર છે મંદિર મેકેલો અહીં. ઉપરનો હતો એ બધો મંદિર જ છે પણ કાચમાં પૂરેલો. હું તમને આપણા આગળ એ બતાવું. અને આવશે ભાઈ રેલગાડી. અને જો ખાલી આપણે આપણે ઉપર જઈને બતાવીએ તમને બધું. હવે ભાઈ આપણે ઉપર જઈશું. ઉપરના ભાઈ તમે કાચમાં મંદિર છે ભાઈ એ કાચમાં બતાવીએ તમને દેખાય ને તો જોજો. જો તોરણ કાફે હા જુઓ ભાઈ છે ને. તો ભાઈ આપણે ભાઈ જો ઉપર જવા માંડે ઉપર આવી જાય છીએ. અને આ બધું લોકેશન જોવા અને આ બધા છે ભાઈ અમારા ગામના. કારણ કે ભાઈ એ ભાઈ જોવા આવ્યા હતા શર્મિષ્ઠા તળાવ. ભાઈ વિડીયો બનાવવો હોય તો ભાઈ આટલો લોકેશન મસ્ત. હું તો ભાઈ બધો વિડીયો ઉતારી લીધો. ભાઈ હવે હું તમને મંદિર બતાવી થોડું આગળ જાય એટલે ભાઈ તમને મંદિર બતાવું. હા ભાઈ બધો મંદિર જ છે બહુ જૂનો. પણ જૂનો એટલે પણ આપણો નવો મેકેલો. આ જો છે ને જૂની મૂર્તિઓ છે ભાઈ. જો હા ભાઈ લખેલું રાગ બસંત. કાચમાં એટલે ભાઈ આપણે ભાઈ સરખું દેખાતું નહીં. પણ હું તમને ટ્રાય કરું ભાઈ તમને સરખું દેખાવા માટે. આ જુઓ છે ને આ બધી મૂર્તિઓ જ છે ભાઈ. હા ભાઈ વાતાવરણ એવું મસ્ત એટલે વાયરો બહુ આવતો હતો ભાઈ. હા જુઓ યમન એ ઉપર નહીં હોય તો 8 થી 9 મંદિર હશે. મારાથી જેટલું બને એટલો ભાઈ તમને બતાવી કાઢું. હા જુઓ છે ને મૂર્તિઓ અંદર મેકેલી.
ભાઈ કાચ એટલા માટે મેકવામાં આવ્યો કારણ કે કોઈ તોડી ના નાખે મૂર્તિ. જો ભાઈ ધરો લાઈટો મેલેલી. હજુ ભાઈ આપણો ઉપર જશું, ઉપર બીજો મંદિર. આરે થોડો નેચર હતો અને આરે થોડો ઉપર. હવે ભાઈ આપણે ઉપર જઈશું. હા ભાઈ બધો આગળ જોઈએ એ બધા અમારા ગામનો જ છે. વડનગર શર્મિષ્ઠા તળાવ જોવા આવ્યા હતા. હા જો બીજી મૂર્તિઓ હું તમને બતાવું. હા રહી અંદર ત્રણ બે એવી મેકેલી જ છે. હા જો શર્મિષ્ઠા તળાવ. સમેરો કોઈ ભાઈ અમારા વડનગરમાં સમેરો કોઈ. હા જો આ ભાઈ બીજો મંદિર. બધા મંદિર જ છે ભાઈ. હા જો પેલી બાજુ જો બધા મંદિર જ છે. અને ફરવા માટે તો ભાઈ નેચરનું ઉપરનું લોકેશન ભાઈ બધું બરોબર જ છે. ભાઈ તમારે આપવું હોય ને તો ભાઈ વડનગર આવી જજો શર્મિષ્ઠા તળાવ. અને ભાઈ શર્મિષ્ઠા તળાવ છે ભાઈ. અને ભાઈ હા ભાઈ હું તમને મારી ફરજ હતી એટલું બતાવી કાઢ્યું. તો આટલા આપણે ભાઈ બ્લોગ બંધ કરીએ.